चलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 3 માં છેલ્લે લેક્ચર નંબર 9 માં પરમાણુય ત્રિજ્યાની વાત કરી. એમાં આપણે સમજ્યા હતા કે એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે છે. તો જુઓ, એક એક્ઝામ્પલ લઈએ. બોરોન, કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન આ ચાર તત્વને પરમાણુય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો, આવો પ્રશ્ન હોય તો બોરોન છે એનો નંબર 5, કાર્બન નો 6 એટલે એ બે એક જ આવર્તના તત્વ થયા, એલ્યુમિનિયમ નો નંબર 13, સિલિકોન નો 14 એટલે એ બે એક આવર્તના થયા, અને બોરોન અને એલ્યુમિનિયમ એક જ સમૂહના તત્વ છે, એમ કાર્બન ને સિલિકોન એક જ સમૂહના તત્વ છે. હવે આ કેમ સોલ્વ કરવા, ધ્યાન આપજો બરોબર કે બોરોન થી કાર્બન તરફ જાવ એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે, એલ્યુમિનિયમ થી સિલિકોન તરફ જાવ પરમાણુ ત્રિજ્યા ઘટે, બોરોન થી એલ્યુમિનિયમ તરફ આવો પરમાણુ ત્રિજ્યા વધે, કાર્બન થી સિલિકોન તરફ આવો એમ પરમાણુ ત્રિજ્યા વધે. તો આમ જાવ તો ઘટે, આમ આવો તો વધે, તો અહીંથી આમ જાવ તો ઘટે, અહીંથી આમ જાવ તો પરમાણુ ત્રિજ્યા ઘટે. તો આમથી આની ઘટી, આમથી આની ઘટી, આના કરતા આ નાનું છે, આના કરતા આ નાનું છે, પણ આના કરતા આ નાનું છે, તો સૌથી નાનું કોણ થયું? કાર્બન. તો સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા કાર્બનની. હવે કોણ આવશે? તો કે આ એક સમૂહના તત્વ છે, આ બે આવર્તમાં ત્રિજ્યામાં ઓછો ફેરફાર હોય, સમૂહમાં જાજો ફેરફાર, એટલે એના પછી તરત આવર્તનું બીજું તત્વ બોરોન. પછી આ બે માં કોની ત્રિજ્યા નાની? તો કે સિલિકોન. પછી કોની ત્રિજ્યા? તો કે એલ્યુમિનિયમ. તો આમ ઝેડ કરવાનું, ઊંધો ઝેડ, આ સૌથી નાનું, એનાથી આ મોટું, એનાથી આ મોટું, એનાથી આ મોટું. તો આ રીતે પરમાણુ ત્રિજ્યા છે એને તમે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો. સમજાય છે? હવે આપણે વાત કરવી છે આયનીય ત્રિજ્યા. બહુ સરસ મુદ્દો છે, બરોબર સમજજો. આયનીય ત્રિજ્યા સમજાવો. બરોબર ધ્યાન આપજો. આપણે જાણીએ છીએ કોઈ પણ તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં રૂપાંતર પામે અને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયનમાં રૂપાંતર પામે. ધારો કે આ એક તટસ્થ પરમાણુ M છે, એ એક ઇલેક્ટ્રોન ગુમાવે દે તો એમાંથી 1+ વીજભાર વાળો ધન આયન બને. આ કોઈ X તત્વ તટસ્થ પરમાણુ છે, એ એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એમાંથી X - ઋણ આયન. જો બે ઇલેક્ટ્રોન મેળવે તો -2 આવે, એમ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 આવે, 3 ગુમાવે તો +3 આવે. તો પહેલા આપણે આટલી ખબર પડે કે ધન આયન અને ઋણ આયન બન્યા છે. હવે આપણે એની ત્રિજ્યાની વાત કરવાની છે. તો આયનોની જે ધન આયન ને ઋણ આયનની ત્રિજ્યા હોય એને શું કહેવાય? આયનીય ત્રિજ્યા. તો આપણે આયનીય ત્રિજ્યા કેવી રીતે પહેલા તો માપી શકીએ? તો કોઈ પણ આયનીય સંયોજન હોય, એ આયનીય સંયોજનમાં રહેલા અથવા જોડાયેલા આયનો એટલે કે ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપ પરથી આયનીય ત્રિજ્યા મેળવી શકાય. જેમ પરમાણુ ત્રિજ્યા મેળવતા હતા, એમ આયોનિક સંયોજન હોય કે જેમાં ધન આયન અને ઋણ આયન જોડાયેલા હોય,
એના અંતરના માપ ઉપરથી એટલે એના કેન્દ્રના અંતરના માપ ઉપરથી આપણને આયનીય ત્રિજ્યા મળે છે. તો આયનીય ત્રિજ્યાનું વલણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ હોય છે. એનો મતલબ શું કે જેમ એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાવ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે તો આયનીય ત્રિજ્યા ઘટે. સમૂહમાં ઉપરથી નીચે આવો પરમાણ્વીય ત્રિજ્યા વધે એમ આયનીય ત્રિજ્યા વધે છે. મહત્વની વાત કે કોઈ પણ ધન આયન બન્યો હોય એ ધન આયનનું કદ તેના જનક પરમાણુ કરતા નાનું હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. કોનું? ધન આયનનું કદ એના જનક પરમાણુ કરતા નાનું એટલે કે ઓછું હોય છે. એ સમજો. ધારો કે કોઈ એક આ તટસ્થ પરમાણુ છે એમ, એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી એ ધન આયન બન્યું છે. તો આ મૂળ પરમાણુ કહેવાય, જેને જનક પરમાણુ કહેવાય. જનક એટલે જેમાંથી પિતા, જનક એટલે પિતા. તો આયન શેમાંથી બન્યો? એમ માંથી, એટલે આ એમ ને કહેવાય જનક પરમાણુ. તો અહીં કહેવાનો મતલબ એ છે કે M+ છે એની ત્રિજ્યા એ જેમાંથી બન્યો હોય એના કરતા નાની હોય. શું કામ નાની હોય? તો કે આયા આયનમાં એટલે કે ધન આયનમાં ઇલેક્ટ્રોન દૂર થવાથી અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે છે. આ કેન્દ્રીય ધનવીજભાર અસરકારક કોને કહેવાય એ આપણે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે સોડિયમ પરમાણુ છે. તો સોડિયમ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોન 11 હોય. તો એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. એની પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 ને ત્રીજીમાં 1 પરમાણુ. ટોટલ 11 ઇલેક્ટ્રોન છે. કેટલા? 11 ઇલેક્ટ્રોન. તો અહીંયા 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોનને ખેંચવાના છે, એટલે આવડું કદ છે. હવે એમાંથી Na+ બન્યો. દાખલા તરીકે 1 ઇલેક્ટ્રોન દૂર થયો તો આ ધન આયન બન્યો. હવે આમાં પ્રોટોન કેટલા? પ્રોટોનની સંખ્યા કોઈ દી બદલાય જ નહીં. તો પ્રોટોન તો 11 જ, પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધી. તો હવે આ કેન્દ્રમાં 11 પ્રોટોન, પણ સામે ઇલેક્ટ્રોન છે એ ઘટી ગયા, 10 જ થઈ ગયા. આ 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો હવે 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન ને આમાં ખેંચવાના હતા, આમાં 10 ને જ ખેંચવાના. તો કયા વધારે અંદર ખેંચાઈ જશે? તો કે અંદર 11 પ્રોટોન, અહીંયા 11 ઇલેક્ટ્રોન ને ખેંચવાના. સામે અહીંયા 11 પ્રોટોન છે, 10 જ ઇલેક્ટ્રોન ને ખેંચવાના. તો આમાં વધારે ખેંચાઈ જાય, એટલે એમ કહેવાય આનો અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે છે, એટલે આ પરમાણુ સંકોચાય છે, એટલે એની ત્રિજ્યા ઘટે છે. સમજાય છે બરોબર? તો અહીંયા 1 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કેટલો ત્રિજ્યાનો ફેરફાર થાય એ સમજવાનું છે. તો આની ત્રિજ્યા 156 પાઇકોમીટર હોય, સોરી 186 પાઇકોમીટર. 1 ઇલેક્ટ્રોન દૂર થયો, Na+ ની ત્રિજ્યા 95 પાઇકોમીટર થઈ જાય. આટલો બધો ફેરફાર થાય ફક્ત 1 ઇલેક્ટ્રોન દૂર કરવાથી. તો કોઈ પણ ધન આયન હશે એનું કદ એ જેમાંથી બનેલો હોય એને કહેવાય જનક પરમાણુ, એના કરતા નાનું હોય. એનું એક ને માત્ર એક જ કારણ
ઇલેક્ટ્રોન દૂર થયો એટલે કેન્દ્રનો ધન વીજભાર છે વધારે પ્રભાવી બની ગયો, વધારે અસરકારક બની ગયો, ઓછા ઇલેક્ટ્રોનને વધુ ખેંચી લેશે એટલે પરમાણુ છે આયની સંકોચાઈ જાય એટલે એનું કદ નાનું થાય. સમજાય છે? તો આપણે વાત કરી ધન આયનનું કદ ઓછું હોય છે એના જનક પરમાણુ કરતા. તો આટલું સમજી લો, પછી આગળ વધીએ. હવે આપણે વાત કરવી છે કે ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતા કેવો છે? મોટું હોય છે, વધુ હોય છે. એનું કારણ સમજો કે આ એક કોઈ પણ ઋણ તટસ્થ પરમાણુ છે, એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એમાંથી શું બની જાય? ઋણ આયન. તો આને કહેવાય ઋણ આયનનો જનક પરમાણુ. તો કદ મોટું હોય છે એનું કારણ શું? તો કે એનું કારણ ઇલેક્ટ્રોન ઉમેરાય છે. શું ઉમેરાય છે? ઇલેક્ટ્રોન. તો ઉમેરાવાને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. સમજો, આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ ફ્લોરિન છે, તો ફ્લોરિનમાં 9 નંબર એટલે પ્રોટોન છે એની સંખ્યા 9 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 9. પણ એ ફ્લોરિનમાંથી F- ઋણ આયન બન્યું ત્યારે પ્રોટોનની સંખ્યા તો 9 જ રહેવાની, પણ હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. એક ઉમેરાણો. જો -2 વાળો આયન બનતો હોય તો 2 ઉમેરવા. હવે અહીંયા ફ્લોરિનનો કેન્દ્ર, એમાં 9 પ્રોટોન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા? 7. હવે એમાંથી F- બન્યો તો એમાં શું થયું? તો કે કેન્દ્રમાં તો 9 પ્રોટોન જ છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ છે, પણ જે બીજી કક્ષામાં 7 હતા એની જગ્યાએ 8 થઈ ગયા, એક આવી ગયો. તો હવે નાની કક્ષામાં 7 સમાતા હતા એની જગ્યાએ 8મો આવ્યો એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે અને ઇલેક્ટ્રોન દૂર જાય એટલે થોડા આઘા જાય તો જ દૂર રહી શકે, કક્ષા મોટી થાય તો જ દૂર રહી શકે. જો નજીક હોય તો કેન્દ્ર જો કક્ષા નાની હોય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઓછું રહે. પણ અહીંયા એક નવો ઇલેક્ટ્રોન આવ્યો એટલે અપાકર્ષણ થયું, એટલે બધા થોડા પાછળ હટ્યા. સર્કલ મોટું બનાવવું પડે એટલે મોટું સર્કલ બન્યું. અને કેન્દ્રનો ધન વીજભાર છે અસરકારક ધન વીજભાર ઘટ્યો કહેવાય. કેમ? તો કે આમાં 9 પ્રોટોન ને 9 ઇલેક્ટ્રોન ને ખેંચવાના હતા ટોટલ. અહીંયા પ્રોટોન 9 જ છે પણ સામે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. એટલે આના જેટલું કેન્દ્ર દ્વારા આકર્ષણ લાગશે નહીં, એટલે આનું કદ વધે છે. તો આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને કેન્દ્રનો વીજભાર છે હતો એટલો ને એટલો રહે. પણ પેલા જેટલી અસર આમાં થતી હતી એટલી નહીં થાય, એટલે કદમાં શું થાય છે? વધારો. આટલું સમજાય છે બરોબર? તો આથી ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા. બરોબર. હવે આપણે થોડાક સમ ઇલેક્ટ્રોનની આયનની વાત કરવી છે કે સમ ઇલેક્ટ્રોનીય આયનમાં સમ ઇલેક્ટ્રોનની આયન અથવા સ્પીસીસ કોને કહેવાય? પહેલા એ સમજી લો. આયન અથવા સ્પીસીસ. સ્પીસીસ એટલે ઘટક, જે પરમાણુ હોઈ શકે અથવા આયન. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવાય? પહેલા એ સમજી લો. તો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા
સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. સ્પીસીસ એટલે ઘટક, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. હવે આપણે થોડાક ઉદાહરણ લઈએ. પેલા થોડાક બે ઉદાહરણ, Na+, Mg2+, અને Al3+, આ ત્રણ મેં લીધા અને ભેગું એક નિયોન લઈ લઉં. ચાલો, તો આ ચારેયમાં સૌથી નાનું કદ કોનું? તો પહેલી વાત જોજો બરોબર. આનો નંબર 11, આનો નંબર 12, આનો નંબર 13, આનો નંબર 10. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 11, આમાં પ્રોટોનની સંખ્યા નંબર જેટલી જ હોય એટલે 12, આમાં પ્રોટોનની સંખ્યા 13, આમાં પ્રોટોનની સંખ્યા 10. હવે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 11 માં +1 થયો એટલે 1 ગયો એટલે 10. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 12 હતા પણ +2 છે એટલે 2 ગયા તો 10. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 13 માંથી 3 પ્લસ થયા એટલે 3 ગયા તો એ 10. અને આમાં તો પહેલેથી 10 હતા, કાંઈ આવ્યું નથી ગયું નથી. તો જો ચારે ચાર ઘટકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. તો આને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. હવે વિચાર કરો, ચારેયમાંથી સૌથી નાનું કદ કોનું? તો જોજો, અહીંયા 11 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન ને ખેંચવાના, 12 ને 10 ને ખેંચવાના, 13 ને 10 ને ખેંચવાના, 10 ને 10 ને ખેંચવાના. કયામાં સૌથી વધારે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહેવાય? તો સાંભળો, જ્યારે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય ત્યારે આપણે પ્રોટોનને જોવા, જેમાં પ્રોટોન વધારે એમાં અંદર તરફ વધારે આકર્ષણ બળ લાગે એટલે પરમાણુ કે આયન વધુ સંકોચાય, અને વધુ સંકોચાય એટલે એનું કદ સૌથી નાનું. તો સૌથી નાનું કદ કોનું થાય? તો કે Al3+ નું. એમ 13 પ્રોટોન છે. પછી નંબર આવશે કોનો? Mg2+, 12 પ્રોટોન. એનાથી થોડુંક મોટું કદ કોનું? Na+ નું, 11 પ્રોટોન. અને સૌથી નાનું કદ, મોટું કદ કોનું? નિયોન, 10. તો આ રીતે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય ત્યારે આપણે સીધું પ્રોટોનની સંખ્યા જોવાની, જેમાં પ્રોટોનની સંખ્યા, પણ આ ક્યારે જોવાનું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય ત્યારે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો. નકર તો પ્રોટોન ઇલેક્ટ્રોન બે જોવા જ પડે. હજી આમાં લઈ લો આગળ કે હજી જો આમાં એમ કીધું હોય કે F- પછી O2-, તો F- એટલે આનો 9 નંબર. તો પ્રોટોન કેટલા? 9, ઇલેક્ટ્રોન 1 આવ્યું એટલે 10. ઓક્સિજન 8 નંબર, પ્રોટોન 8, ઇલેક્ટ્રોન 10. તો આ બે આની જેવા જ છે એટલે આ બે સમ ઇલેક્ટ્રોનીય છે. તો એમાં આમાં અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કરતા આમાં ઓછો. આ બધામાં સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કેમાં છે? તો કે ઓક્સિજન. તો એનું કદ સૌથી મોટું, એના કરતા થોડુંક નાનું આનું. એટલે હવે પછી આવે F-, પછી આવે O-2. તો જેમ ઋણ વીજભાર વધે એમ કદ મોટું, જેમ ધન વીજભાર વધે તેમ કદ નાનું. તો આને કહેવાય આયનીય ત્રિજ્યા. આટલું ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? ચલો એકવાર જોઈ લો. ચાલો, કોયડો 3.5, Mg, Mg2+, Al ને Al3+. બુકમાં એવો પ્રશ્ન છે કે આમાંથી કોની પરમાણુ ત્રિજ્યા મહત્તમ છે અને કોની પરમાણુ ત્રિજ્યા ઓછી છે. આપણે તો ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો જોઈ લો, Mg
જેનો નંબર છે 12, એટલે એમાં પ્રોટોન કેટલા? 12, ઇલેક્ટ્રોન કેટલા? 12. Mg2 પ્લસ પ્રોટોન 12 પણ ઇલેક્ટ્રોન 2 પ્લસ થી એટલે 10 થયું. પછી એલ્યુમિનિયમ, પ્રોટોન 13 નંબર છે એટલે પ્રોટોન 13, ઇલેક્ટ્રોન 13, Al3 પ્લસ પ્રોટોન 13 પણ ઇલેક્ટ્રોન 10. તો આ 4 માં પહેલા સમજો, અહીંયા 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન, 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન ને 13 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન. આ ચારેય સમ ઇલેક્ટ્રોનીય નથી, પણ આ બે સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. તો મૂળ જનક પરમાણુઓ કરતા તો ધન આયનના કદ નાના જ હોય, એટલે પેલા આ બે માંથી એકનું કદ નાનું આવશે સૌથી. તો આ બે માં જો, તો આ બે સમ ઇલેક્ટ્રોનીય છે, આમાં પ્રોટોન 13 છે, આમાં 12 છે. તો જેમાં પ્રોટોન વધારે એનું કદ નાનું, એટલે સૌથી નાનું કદ કોનું આવશે? એ Al3+. પછી તો કે Mg2+. કારણ કે આ બે નું તો વિચારવાનું જ નથી, એ પછી વિચારશું. પેલા તો આ બે માંથી બનેલા ધન આયન છે, એ ધન આયનના કદ જનક પરમાણુ કરતા નાના જ હોય, એટલા નાના કદ છે. હવે શું? હવે આ બે માંથી કોનું કદ નાનું? તો આમાં 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન, એમાં કાંઈ ફેર નથી પ્રોટોન ઇલેક્ટ્રોનમાં. તો એને આપણે આવર્ત મુજબ ગોઠવવા પડશે. તો કે મેગ્નેશિયમ છે, એના પછી એલ્યુમિનિયમ ડાબી બાજુએ, સોરી જમણી બાજુ એક જ આવર્તના સભ્ય થયા. આ 12 નંબર, આ 13 નંબર. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાવ એમ ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. તો આ બે માં નાનું કોણ? એલ્યુમિનિયમ. એટલે આનાથી નાનું કોણ આવ્યું? મોટું એલ્યુમિનિયમ. અને સૌથી મોટું કોણ આવ્યું? મેગ્નેશિયમ. તો આની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી, મેગ્નેશિયમની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે. સમજાય છે? તો આને કહેવાય આયનીય ત્રિજ્યા. આ રીતે વિચારવાનું હોય. બરાબર? ચલો સમજી લો. હવે આપણે આગળના મુદ્દામાં જવાનું છે. ચલો ત્યાર પછીનો બહુ જ અગત્યનો મુદ્દો છે મિત્રો, આયનીકરણ એન્થાલ્પી. એને ઇંગ્લિશમાં કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. એને દર્શાવાય ડેલ્ટા એચ. વચ્ચે આઈ લખવાનો, પણ આપણે બોલશું ડેલ્ટા એચ આઈ. આ એટલે આયોનાઇઝેશન નો આઈ. તો પેલા વ્યાખ્યા આપીએ, કોને આયનીકરણ એન્થાલ્પી કહેવાય? કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી અથવા દૂર કરી ધન આયન વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી નાખવાનો. દૂર કરીને શું બનશે? તો કે ધન આયન. ધન આયન બનાવવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જાને, જરૂરી ઉર્જાને અથવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. પરમાણુ લેવાનો છે, પણ એ કઈ અવસ્થામાં લેવાનો? વાયુ અવસ્થામાં. કેમ વાયુ અવસ્થામાં લીધો? તો કે જો આપણે ઘન પદાર્થ લીધો હોય, એને આપણે ઉર્જા આપીએ, તો એ ઉર્જા ઇલેક્ટ્રોન દૂર કરવામાં સીધી ન વપરાય. પહેલા એક ઘન પદાર્થ છે, એ પીગળીને પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, ત્યાં લગી આપણે આપેલી ઉર્જા છે એ તો અવસ્થા બદલાવવામાં વપરાઈ જાય. પછી જે ઉર્જા આપીએ એ ઇલેક્ટ્રોન દૂર કરવામાં વપરાય. એટલે આપણે સીધી કઈ અવસ્થા લેવાની? વાયુરૂપ. અને એ અણુ નથી લેવાનો. જો અણુ લીધો હોય તો ઉર્જા આપીએ તો અણુનો બંધ તૂટીને પરમાણુ બનવામાં પહેલા ઉર્જા વપરાય, તો આપણે ગણતરી ન થઈ શકે. એટલે આપણે સીધો જ શું લેવાનો? વાયુરૂપ પરમાણુ. ત્યાં લગીની ઉર્જા છે એ ગણવાની નથી. પરમાણુ બની ગયા પછી
એ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. સમજો, કોઈ પણ પરમાણુ હોય એમાં જે ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થાય તો કે એની બહારની કક્ષા હોય ત્યાંથી પહેલા દૂર થાય. તો એની સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ અંદર વાળા કરતા ઓછું લાગે, એટલે તમે એને ઉર્જા આપશો, ગરમ કરશો, ઉર્જા આપશો. ઉર્જા ગમે તે રીતે આપી શકાય. એના ઉપર શક્તિશાળી વિકિરણો આપો, અથવા એને ગરમ કરો, અથવા એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો, ગમે તે રીતે ઉર્જા આપી. પણ ઉર્જા આપશો એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે એટલે કેન્દ્રથી દૂર જાય. એ કેન્દ્રથી કેટલો દૂર જવો જોઈએ? તો કે એના ઉપર હવે આ કેન્દ્રનું સહેજ પણ આકર્ષણ બળ લાગવું જોઈએ નહીં. એટલો દૂર વયો જાય ઇલેક્ટ્રોન એટલે આ ધન આયન બની જાય. તો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે ધન આયન બને, એના માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો સમજો આ કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, એમ રાખો, એક્સ રાખો, ગમે એ રાખીએ, એને આપણે ઉર્જા આપશું. એ ઉર્જા મેળવશે એટલે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ધન આયન બને અને ઇલેક્ટ્રોન છૂટો પડે. આના માટે જે ઉર્જા આપી એ ઉર્જાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ આઈ. અહીંયા આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય એના માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. અને આયનીકરણ એન્થાલ્પી નો એકમ છે કિલો જૂલ મોલ ઇનવર્સ. શું છે એનો એકમ? કિલો જૂલ મોલ ઇનવર્સ. હવે સમજો, આ પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. હવે આ જે તટસ્થ પરમાણુમાંથી બનેલો આયન છે એને તમે પાછી ઉર્જા આપો તો એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય, તો એમાંથી બે ઇલેક્ટ્રોન ટોટલ દૂર થયા એટલે +2 વીજભાર આવ્યો. આને જે ઉર્જા આપવી પડી એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI2. આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આને શું કહેવાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એ જે +2 આયન બન્યો હોય એને પાછી ઉર્જા આપો તો એમાંથી M+3 આયન બને, પાછો ઇલેક્ટ્રોન દૂર. તો એ વખતે આપવી પડતી ઉર્જાને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આમ જેટલા ઇલેક્ટ્રોન દૂર થઈ શકે એવા હોય એટલા દૂર કરવાના. પણ સમજો, સિમ્પલ વસ્તુ છે. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપી હોય એના કરતા બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, એના કરતા ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એનાથી વધારે ઉર્જા આપવી પડે. તો સમજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI1 છે, એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI2 નું મૂલ્ય વધારે હોય અને એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI3 નું મૂલ્ય વધારે હોય. કેમ વધારે હોય આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ એલ્યુમિનિયમ છે, આ ઉદાહરણ લઉં છું. એમાં 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 13. હવે મેં એને ઉર્જા આપી. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપું છું એને હું કહું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે અહીંયા - ઇલેક્ટ્રોન લખ્યું છે. તો શું બન્યું? Al+ બન્યું. હવે આ L+ માં પ્રોટોન કેટલા? તો કે એ તો 13 ના 13, પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 12. તો અહીંયા 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન ને ખેંચે તો અહીંયા 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન ને ખેંચે. તો કે અહીંયા જો એલ્યુમિનિયમ છે
એમાં 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન હતા, એક દૂર કર્યું એટલે હવે 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન થયા. એમાંથી એક દૂર કરવું હોય તો અહીંયા પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધી ગયા એટલે એમ કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધી ગયો. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે એટલે આકર્ષણ વધી જાય. પરમાણુ આયન નાનો બની ગયો હોય. મૂળ પરમાણુ કરતા એમાંથી બનેલો આયનનું કદ નાનું હોય. નાનું એટલે 12ની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જાય. વધારે આકર્ષણ વાળા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. એના કરતા વળી આગળ વિચારો કે હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો આપણે વધારે ઉર્જા આના કરતા હવે +2 આયન બન્યો તો હવે તો પ્રોટોન 13 છે પણ ઇલેક્ટ્રોન તો આના કરતા એક ઓછો એટલે આમાં ઇલેક્ટ્રોન કરતા 2 પ્રોટોન વધારે છે, આમાં એક જ વધારે હતો તો આના કરતા આમાં એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધી ગયો એટલે 12ની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધારે વધી જશે. તો વધુ આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એનાથી વધારે ઉર્જા આપવી પડે. તો આ વધારે ઉર્જા આપીને Al3+ આયન બન્યો. તો આ Al3+ તો 13 10 થઈ ગયા. હવે એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી. હવે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ખૂબ જ વધારે ઉર્જા આપવી પડે. એટલે બધી વધારે ઉર્જા આપો એમાંથી બનેલો ધન આયન છે એ સ્થાયી રહી શકે નહીં. તો સમજાય છે? તો પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે જ હોય છે. ચલો આટલું સમજી લો, પછી આગળ વધવું છે. ચલો હવે આપણે આવર્ત કોષ્ટકમાં 1 થી 60 સુધીના તત્વો છે એ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નો આલેખ સમજ. તો આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોષ. આલેખ કોનો છે? ડેલ્ટા HI. આયનીકરણ એન્થાલ્પી અહીંયા પરમાણુ ક્રમાંક. બરોબર સમજો આલેખ. તો પહેલું તત્વ હાઇડ્રોજન, એની આયનીકરણ એન્થાલ્પી આટલી છે. અહીંયા કયું તત્વ છે? હાઇડ્રોજન. પછી હિલિયમ જેની આયનીકરણ એન્થાલ્પી વધે કારણ કે આવર્તમાં ડાબી બાજુએ છે, કદ નાનું હોય. પછી લિથિયમ ની આયનીકરણ એન્થાલ્પી પાછી કઈ ગઈ, અહીંયા લિથિયમ છે. પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નિયોન, લિથિયમ. પછી આયનીકરણ એન્થાલ્પી નો આલેખ અહીંયા આવે છે. આ તત્વ છે નિયોન છે. પછી અહીંયા તત્વ આવશે સોડિયમ. પાછળ આવર્તના બીજા તત્વ અહીંયા આર્ગોન, અહીંયા નીચે પોટેશિયમ, અહીંયા ક્રિપ્ટોન, અહીંયા રૂબિડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, ઝીનોન, અહીંયા સીઝિયમ 55 નંબરનું તત્વ. બાકી વચ્ચેના તત્વ છે એ બહુ મહત્વના નથી એટલે આપણે જોવાના નથી. પણ અહીંયા જો આ નિષ્ક્રિય વાયુ છે, જોયું તમે? કયા વાયુ છે? આ બધા નિષ્ક્રિય વાયુ છે. અને સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી ઉપરની બાજુ કોણ છે? નિષ્ક્રિય વાયુ. અને સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી તમે આ જોવો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એટલે સમૂહ 1 ના આલ્કલી તત્વ છે. કયા છે? સમૂહ 1 ના આલ્કલી. તો સમજો આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 ના આલ્કલી તત્વો છે, તત્વોની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ. હવે આપણે યાદ રાખવું, ખાલી આયનીકરણ એન્થાલ્પી એવું બોલવું એટલે તમારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજવાની. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો આયનીકરણ એન્થાલ્પી સૌથી એટલે આવર્ત કોષ્ટકમાં બીજા બધા તત્વો કરતા
નીચી હોય છે. કેમ નીચી હોય એનું કારણ તમને એક સમજાવી દો. સોડિયમ, તો કે સોડિયમનો 11 નંબર નિષ્ક્રિય વાયુ નિયોન પછી એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. જો આ એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય, એટલે એને ઇલેક્ટ્રોન જોતો નથી. આ તો કુદરતે દીધો એટલે પરાણે રાખ્યો છે. તો સોડિયમની બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે, એના ઉપર કેન્દ્રને બહુ આકર્ષણ ન હોય એટલે થોડીક ઉર્જા આપો એટલે તરત ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, એટલે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. એવી જ રીતે નિષ્ક્રિય વાયુ છે. તો નિષ્ક્રિય વાયુ છે એમાં અષ્ટક પૂર્ણ હોય. તો નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે. કેમ સૌથી વધુ છે? તો કે એની બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ થયેલા હોય, એને એક પણ ઇલેક્ટ્રોન વધારાનો નથી, એટલે એને ઇલેક્ટ્રોન દૂર કરવાનો પ્રશ્ન નથી. છતાંય જો પરાણે દૂર કરવો હોય તો સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એટલી વધારે ઉર્જા આપવી પડે, એટલે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે છે. બીજી વાત, આલ્કલી ધાતુ છે એ સમૂહ 1 છે. આ સમૂહ 1 આલ્કલી ધાતુ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. અને નિષ્ક્રિય વાયુ એટલે સમૂહ 18: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડન. આપણે ભણ્યા છે કે ડાબીથી જમણી તરફ જાઓ, ડાબીથી જમણી તરફ જાઓ એટલે કદમાં શું થાય? ઘટાડો. પરમાણુ ત્રિજ્યા ઘટે. એટલે આલ્કલી ધાતુઓના કદ મોટા છે, નિષ્ક્રિય વાયુઓના કદ નાના છે. મોટા કદ છે એટલે કેન્દ્રથી બહારના ઇલેક્ટ્રોનનું અંતર વધારે છે. આમાં કેન્દ્રથી બહારના ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જ્યાં આકર્ષણ જ ઓછું છે, કદ જેમ મોટું એમ આકર્ષણ ઓછું, એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા બહુ ઉર્જા આપવી પડે નહીં. જ્યારે આમાં નાના કદ છે. કેમ? તો કે આવર્તમાં છેડે છે. છેડે એટલે કદ નાના હોય. કદ નાના એટલે વધારે આકર્ષણ હોય. વધારે આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. બીજું આમાંથી શું જોઈ શકાય? તો કઈ જોઈ શકાય? આમ જેમ ઉર્જા ઘટે છે, આલેખ નીચે આવ્યા એટલે ટોચ ઊંચી છે, પણ આમ જાવ તો ઘટતું જાય. તો આ એક જ સમૂહના તત્વ જોયું. આ એક જ સમૂહના તત્વ છે. તો એમાં કહી શકાય કે એક જ સમૂહના તત્વમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આવર્તમાં વૈધી, સમૂહમાં ઘટી. તો એ બેના કારણ હવે પછી આપણે સમજશું. બરોબર? આટલું સમજાઈ જાય? બરોબર ધ્યાન રાખીને સમજી લો.